ઠાકોર. દિનેશભાઈ, શું લાગે આ વખતે લોકસભામાં? લોકસભામાં તો બનાસકાંઠાની અંદર તો ઠાકોર ગેનીબેન ફાઇનલ. તમે સમાજના છો એટલે જ નહીં કહેતા? સમાજના નહીં પણ વ્યક્તિગત. વ્યક્તિગત રીતે ગેનીબેન ચાલે. હા, વ્યક્તિગત ભાજપ, અમે ભાજપમાં જ હતા. કેસાજી વખતે આપે જ તે, પણ વ્યક્તિગત આપવાનું. કેસાજી વખતે ભાજપમાં હતા, હવે ગેનીબેન વખતે? વ્યક્તિ હોવું જોઈએ ને. હા, વ્યક્તિત્વ મજબૂત છે. વ્યક્તિ હોવું જોઈએ. વ્યક્તિત્વને લઈને આ વખતે મત કરવાનો? હા, 100%. વ્યક્તિ જોઈને જ આપવાનું. વ્યક્તિત્વમાં બે મહિલાઓ છે. એમને તો ઓળખતા જ નહીં, નોમ જ હવે જોયું છે અમને. રેખાબેન એટલે કોણ? હવે ખબર જ હવે પડી જાય કે રેખાબેન ચૌધરી છે. ખરેખર ખબર જ નથી. ખબર જ નહીં. કોઈ મને નહીં, પણ તમે 50 જણાને આપણો 10 જણાને પૂછો રેખાબેન ઓળખો? અમે જોયા જ નહીં. અને નોમી પહેલી વાર ઓપલ્યું. હવે જોવા મળે નહીં, હજી નહીં જોયા. ખાલી ફોટામાં આવી જોયા. કઈ જગ્યાએ રેસી એ ખબર નહીં. ગેનીબેન જીતી જાય 100%. ગેનીબેન જીતવાના બનાસકાંઠામાં ફાઇનલ. એ બધાને ઉપરવાળાને ખબર જ છે. ઉપર કોણ છે? ઉપર છે જ ને ભાજપની સરકાર. એટલે એમને ખબર પડી ગઈ. એમને પોતાને ખબર એટલેથી પડી હતી કે શંકરભાઈ એમના અમે હાર મેળવી લીધી. અમે ભાજપમાં જ હતા, પણ એમને વ્યક્તિગત પ્રમાણે જીતેલા ગેનીબેન. શંકરભાઈ જો આ વખતે રેખાબેન છે ને? હાલ રેખાબેન પણ વિધાનસભામાં હતા ને શંકરભાઈ. પણ એ વખતે હવે એટલું મોટું માથું જો હારી જતું હોય તો પછી આ તો ઓળખતા જ નહીં. ગેનીબેનને ટક્કર કોઈ ના આપી શકે. આ સીધી મોદીના જોડે ટક્કર કહેવાય ગેનીબેન. ગેનીબેન અને મોદી. બાકી કોઈ કોંગ્રેસ ભાજપ નહીં જોતું. અત્યારે માત્ર ગેનીબેન અને મોદી જ જુએ. હા, સીધી ટક્કર. અહીંયા કોઈ જોડે ટક્કર નથી. કોઈ જોડે ટક્કર નહીં. ભાજપ કોંગ્રેસની ટક્કર જ નહીં. વ્યક્તિ એવી છે. એટલે તો ગેનીબેન મજબૂત કહેવાય. એટલે જ મજબૂત કહેવાય 100%. બાકી ભાજપ કોંગ્રેસ